કન્યા રાશિના જાતકો, સમયનું કાળચક્ર હવે તમારા માટે એક એવો વળાંક લેવા જઈ રહ્યું છે જેની પ્રતીક્ષા આ બ્રહ્માંડ છેલ્લા 70 વર્ષથી કરી રહ્યું હતું. હા, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. એક ભયાનક અને એક તેજસ્વી વાવાઝોડું કન્યા રાશિના લોકોના જીવનના દરવાજે દસ્તક આપી રહ્યું છે અને હવે તમારી આંખોમાંથી ખુશીના આંસુઓનો પ્રવાહ રોકવો અશક્ય બની જશે. મારા વહાલા મિત્રો, જો તમે કન્યા રાશિના છો અને કોઈ પણ અદૃશ્ય શક્તિ દ્વારા તમે આ વિડીયો સુધી ખેંચાઈને આવ્યા છો, તો તેને માત્ર એક સામાન્ય સંજોગ કે અકસ્માત માનવાની ભૂલ ક્યારેય ન કરતા. આ સ્વયં મહાદેવ અને બ્રહ્માંડની એક સીધી, સ્પષ્ટ અને અત્યંત ગુપ્ત ચેતવણી છે કે લાખોની ભીડમાંથી કન્યા રાશિના જાતકોને ખાસ પસંદ કરવામાં આવ્યા છે. પરંતુ એક વાત તમારા મગજમાં સુવર્ણ અક્ષરે કોતરી લેજો કે આ સમયગાળામાં તમારી એક નાનકડી બેદરકારી, એક સામાન્ય ભૂલ કે એક ખોટું પગલું તમારા આખા જીવનને એવા અંધકારમાં ધકેલી શકે છે જ્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો નહીં હોય. એક એવો સમય તમારા શ્વાસની ખૂબ નજીક આવી રહ્યો છે જ્યારે તમારી આંખોમાંથી લોહી જેવા આંસુ વહી શકે છે, તમારું રૂવાડા ઊભા થઈ શકે છે અને તમારી આત્મા ભયથી કાપી ઉઠશે. કારણ કે આવનારા માત્ર 24 થી 48 કલાકોની અંદર કન્યા રાશિના નસીબમાં કાળચક્ર એક એવી પ્રચંડ લહેર પેદા કરવાનું છે જેની કલ્પના કોઈ સામાન્ય કે પામર મનુષ્ય પોતાના સપના પણ નહીં કરી શકે. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શનિદેવ મહારાજ, બજરંગબલી સરકાર. સૌથી પહેલા તો તમારા હૃદયના ઊંડાણમાં એ વાત ઉતારી લેજો કે આજે હું કન્યા રાશિ માટે જે કંઈ પણ કહેવા જઈ રહ્યો છું તેને કોઈ મજાક કે મનોરંજન સમજીને ટાળવાની કે અવગણવાની ભૂલ ક્યારેય ન કરતા. કન્યા રાશિના લોકો સ્વભાવે અત્યંત ભોળા, મહેનતુ અને બીજાનું ભલું વિચારવાવાળા હોય છે, પણ લોકો હંમેશા તમારો ફાયદો ઉઠાવે છે. આ કોઈ રસ્તા પર થતી સામાન્ય ભવિષ્યવાણી નથી, પરંતુ 70 વર્ષના કઠોર તપ જાય પછી કન્યા રાશિ માટે મળેલ એક દિવ્ય બ્રહ્માંડીય ચેતવણી છે. હું પંચમુખી હનુમાનજી મહારાજને સાક્ષી માનીને, પવિત્ર અગ્નિદેવની સોગંદ ખાઈને ડંકાની ચોટ પર કહું છું, જો મારી આજની કહેલી એક પણ વાત કન્યા રાશિના તમારા જીવનમાં સાચી ન પડે તો આ જીવન ભવિષ્યવાણી કરવાનું, વિડીયો બનાવવાનું અને મારું આ સર્વસ્વ ત્યાગ કરી દઈશ. મારું એવું વચન છે, જે કાળની ગતિ બદલાઈ જાય તો પણ ક્યારેય જૂઠું ન પડી શકે. કન્યા રાશિના મારા વહાલા મિત્રો, આવનારા 24 થી 48 કલાક તમારા જીવનનો કોઈ સામાન્ય કે રોજિંદો સમય નથી. આ કળિયુગના ઇતિહાસમાં ઘટવા જઈ રહેલો એક એવો દિવ્ય, અકલ્પનીય અને ભયાનક કાળખંડ છે જેની કલ્પનામાં પણ તમારા રૂવાડા ઊભા કરી દેશે. જેવો આ સમયનો આરંભ થશે, તમારા જીવનમાં ગ્રહોની ચાલ એક એવો અદ્ભુત અને દુર્લભ સંયોગ બનાવશે જે છેલ્લા અનેક દાયકાઓમાં ક્યારેય જોવા મળ્યો નથી. આ કોઈ સામાન્ય ગોચર નથી, પરંતુ કન્યા રાશિના સ્વામી બુધ સાથે ગુરુ, શુક્ર, મંગળ અને સ્વયં સૂર્યનારાયણ પોતાની અત્યંત વિશેષ અને ઉગ્ર સ્થિતિમાં બિરાજમાન થઈ રહ્યા છે. જેઓ ભેગા મળીને તમારા નસીબના આકાશમાં એક એવું બ્રહ્માંડીય વાવાઝોડું ઊભું કરશે જે તમારી જિંદગીના પાયાને સંપૂર્ણપણે બદલી નાખશે. જો તમે જિંદગીના સંઘર્ષોમાંથી થાકી ગયા છો, લોકોના દગાથી હારી ગયા છો અને અરીસા સામે ઊભા રહીને તેમનું એવું લાગે છે કે હવે મારા જીવનમાં કંઈ જ સારું નહીં થઈ શકે, તો સમજી લેજો કે આ વિડીયો માત્ર ને માત્ર કન્યા રાશિના જાતકો માટે જ બનાવવામાં આવ્યો છે. આ આવનારી કેટલીક મિનિટોને તમારા જીવનનો સૌથી કિંમતી ખજાનો સમજીને સાચવી લેજો, કારણ કે તે તમારા આખા જીવનની દશા અને દશા બંને બદલવાની તાકાત ધરાવે છે. પરંતુ મારી એક ચેતવણી હંમેશા યાદ રાખજો અને સાવધાન રહેજો. આ 24 થી 48 કલાકોમાં કરેલી એક નાનકડી ચૂક, એક ખોટો નિર્ણય તમને અંદરથી એવો તોડી નાખશે કે તમે લોહીના આંસુ રોવા મજબૂર થઈ જશો. તે તમારા ઘરની હસતી રમતી ખુશીઓને શમશાન જેવી ભયાનક નિર્વતમાં ફેરવી શકે છે. પરંતુ જો તમે તમારા મનને શાંત રાખીને અત્યંત ધીરજથી આ બધું જ સાંભળશો, સમજી જશો અને પોતાના આચરણમાં ઉમેરશો, તો આજ એ સમય છે જે કન્યા રાશિના આંગણામાં ખુશીઓના ઢોલ નગારા વગાડશે. એવા શુભ સમાચાર તમારા કાન સુધી પહોંચી જશે જેની તમારા દુશ્મનો અને સગા સંબંધીઓ વર્ષો સુધી અદેખાઈ સાથે ચર્ચા કરે છે. તમારા કુંડળીના ઊંડાણમાં અત્યારથી જ એક એવો દિવ્ય મહાસંયોગ આકાર લઈ રહ્યો છે જે તમારા સૂતેલા ભાગ્યને જગાડીને તેને આસમાને પહોંચાડવાનો છે. જો તમે કન્યા રાશિના છો અને કોઈ પણ રીતે આ વિડીયો સુધી પહોંચી ગયા છો, તો આ સ્વયં મહાદેવની એક સીધી અને ગુપ્ત વ્યવસ્થા છે. એક ઈશારો છે કે હવે તમારા દુઃખના દિવસો પૂરા થયા.
અને તમારી જીતનો વારો આવી ગયો છે. આજે હું તમારા સમક્ષ 3 એવા ગહન અને પ્રાચીન રહસ્યો ખોલવા જઈ રહ્યો છું, જે આ ખાસ અને પવિત્ર સમયમાં તમારું જીવનમાં અચૂકપણે ઘટિત થશે જ. જો આ 3 વાતોમાંથી એક પણ વાત ખોટી સાબિત થાય તો હું હંમેશા માટે મારું જ્ઞાન અને ભવિષ્યવાણી ત્યાગી દઈશ. આ મારી ખુલ્લી અને પડકારરૂપ પ્રતિજ્ઞા છે. તમે ઈચ્છો તો કોઈ કોરા કાગળ પર આજના તારીખ અને સમય સાથે લખીને રાખી શકો છો કે કન્યા રાશિ માટે જે શબ્દો આજે અહીંથી બોલાઈ રહ્યા છે તેને સ્વયં વિધાતા પણ ટાળી નહીં શકે. જો તમારામાં સત્યનો સામનો કરવાની હિંમત હોય તો આ વિડીયોને અંત સુધી સાંભળજો, કારણ કે હવે જે રહસ્યોના પડદા હટવાના છે તે તમારા હૃદયના ધબકારા વધારી દેશે અને તમારી આત્માને મૂળમાંથી હચમચાવી નાખશે. હું આજે તમને ડરાવવાનો કોઈ જ પ્રયાસ નથી કરી રહ્યો, પરંતુ જે નગ્ન સત્ય છે તેનો અરીસો બતાવી રહ્યો છું. આ સમય દરમિયાન તમારી કુંડળીમાં એક અત્યંત શક્તિશાળી મહાતાંડવ યોગ સક્રિય થઈ રહ્યો છે, જે ગ્રહોના ઉચ્ચ પ્રવેશથી હજુ પણ વધુ પ્રચંડ અને ભયાવહ રૂપ ધારણ કરશે. આ યોગ એક બેધારી તલવાર જેવો છે મારા મિત્રો. જો કન્યા રાશિના લોકોએ તેનો યોગ્ય રીતે સાંભળી લીધો તો તમારું ભાગ્ય રાતોરાત સોનાની જેમ ચમકી ઉઠશે. પરંતુ જો જરા સરખી પણ ભૂલ કરી તો તે તમારા ઘરની બચી ખુશી શાંતિને પણ ભરખી જશે. તેથી જ આ 24 થી 48 કલાકોને તમારી જિંદગીના સૌથી બહુમૂલ્ય અને નિર્ણાયક પળ માણીને એક એક શબ્દને ધ્યાનથી સાંભળો અને સમજો. જો બધું જ્ઞાન હોવા છતાં તમે તેને અવગણવાની મૂર્ખાઈ કરી તો આવનારા 7 જન્મો સુધી ગરીબી, લોકોના અપમાન અને કડવા મહેણા તમારો પીછો ક્યારેય નહીં છોડે. આ મારું વચન છે. પરંતુ જો તમે આ બ્રહ્માંડીય વાતોને ખુલ્લા દિલથી અપનાવી લીધી તો આજનો આ સમય કન્યા રાશિને આવનારી 7 પેઢીઓ સુધી ચાલે તેવી અપાર સમૃદ્ધિ, અખૂટ ધન અને અદ્ભુત સન્માનનો મજબૂત પાયો આપી શકે છે. હવે તમારા કાન અને મન બંને ખુલ્લા રાખીને ધ્યાનથી સાંભળો. પહેલી વાત તમારા એવા છુપા દુશ્મનોના સંપૂર્ણ વિનાશ સાથે જોડાયેલી છે, જેઓ મીઠું બોલીને તમને ડંખ મારે છે. બીજી વાત તમારા જીવનમાંથી વર્ષો જૂની ગરીબી, દરિદ્રતા અને પૈસાની તંગીને મૂળમાંથી ખત્મ કરવા વાળી છે. અને ત્રીજી વાત એટલી ગંભીર, રહસ્યમય અને ચોંકાવનારી છે કે તેને સાંભળવા માટે તમારે તમારા કાળજાને પથ્થર જેવું કઠણ બનાવવું પડશે. હું ફરી એકવાર અગ્નિદેવને સાક્ષી માનીને શપથ લઉં છું કે જો આ 3 વાતો આગામી 48 કે 24 કલાકોમાં કન્યા રાશિના તમારા જીવનમાં કોઈને કોઈ સ્વરૂપે સાચી ન પડે તો હું આખી જિંદગી મારી જાતને તમારો ગુલામ અને સેવક માનીશ. તમે કદાચ તમારા મનમાં એવું વિચારી રહ્યા છો કે આખરે આ સમયમાં એવું તો શું વિશેષ છુપાયેલું છે? તો સાંભળો કન્યા રાશિવાળા, બુધ, ગુરુ અને અન્ય ભારે ગ્રહોના આ અત્યંત દુર્લભ સંયોગને એક એવો અદૃશ્ય સોનેરી માર્ગ તૈયાર કર્યો છે જે સીધો તમારા ભાગ્યના છુપાયેલા ધન ભંડાર સુધી પહોંચે છે. આ એ જ કિંમતી ઘડીઓ છે જે તમારા નસીબનું એ તાળું ખોલી શકે છે જેને તમે છેલ્લા અનેક વર્ષોથી તમારા પરસેવા અને આંસુઓથી ખોલવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ અહીં જ સૌથી મોટો ખેલ અને કાવતરું છુપાયેલું છે. આ પહેલી અને સૌથી મોટી ઘટનાની ભનક તમારા એ સૌથી મોટા અને કટ્ટર શત્રુ સુધી પણ પહોંચી ચૂકી છે, જેણે અત્યાર સુધી તમારી દરેક ખુશીઓ પર અદૃશ્ય તાળું મારી રાખ્યું હતું, જે તમારી ભોળપણનો ફાયદો ઉઠાવતો હતો અને તમારા ચહેરા પર અનેક નાનકડી મુસ્કાન જોઈને અંદરથી સળગી ઉઠતો હતો. હવે તે ભયભીત છે અને તમને કાયમ માટે બરબાદ કરી દેવા માટે એક એવી નવી અને ખતરનાક ચાલ ચાલવાની યોજના બનાવી રહ્યો છે જે તમારા અસ્તિત્વને મિટાવી શકે. પરંતુ હવે તમારે સહેજ પણ ડરવાની જરૂર નથી, કારણ કે હવે તમે એકલા નથી. સ્વયં દિવ્ય શક્તિ અને મહાદેવના આશીર્વાદ કન્યા રાશિના તમારા આખા પરિવારની ચારે તરફ એક એવું અદૃશ્ય અને અભેદ કવચ બનાવી રહ્યા છે, જે તમારા દુશ્મનોના દરેક વારને, દરેક કાવતરાને પલટાવીને સીધો તેના જ માથા પર પછાડશે. જે ઊંડો ખાડો તેણે તમારા અને તમારા પરિવાર માટે ખોદ્યો હતો, હવે કાળના ચક્રથી તે પોતે જ એ ખાડામાં મોઢ ભારે પડવાનો છે. હવે તમારા મનમાં સવાલોનું વાવાઝોડું ઉઠતું હશે કે આખરે એ દુશ્મન છે કોણ અને તે શું કરવાની કોશિશ કરી રહ્યો છે. આ રહસ્ય પરથી હું આ જ વિડીયોમાં પડદો ઉચકાવવાનો છું, પણ તે પહેલાં તમારે એ મહાધન યોગની નગ્ન સચ્ચાઈ સાંભળવી જ પડશે, જે તમારી આવનારી 7 પેઢીઓની દિશા અને દશા બંને બદલી શકે છે. આ વાતોને ક્યારેય હળવાશમાં ન લેતા.
તેને કોરા કાગળ પર નોંધીને સુરક્ષિત રાખી લેજો. આગામી 24 થી 48 કલાકોની ભીતર કન્યા રાશિના જીવનમાં અથવા તો કોઈ એવી અતિ મૂલ્યવાન વસ્તુ હાથ લાગવાની છે અથવા તો કોઈ એવા સમાચાર તમારા કાન સુધી પહોંચવાના છે જેને આખી દુનિયા માત્ર એક ચમત્કારનું નામ આપશે. પરંતુ હું તેને કોઈ ચમત્કાર નહીં બલ્કિ સાક્ષાત મહારાજ અને મહાદેવનો ઓફર ન્યાય કહીશ. કન્યા રાશિવાળા, તમે વીતેલા 12 વર્ષોમાં જેટલા અપમાનોના ઘૂંટડા પીધા છે, જેટલી વાર તમે કોઈ સ્વાર્થી માણસની આગળ હાથ જોડીને ઝૂક્યા છો, તમારી એ બધી જ પીડાઓનો હિસાબ ઉપરવાળાની અદાલતમાં હવે ખુલી ચૂક્યો છે. યાદ રાખજો, એ જ લોકો જેમની આગળ તમે લાચાર થઈને ઊભા રહેતા હતા, હવે આવનારા થોડા જ કલાકોમાં તમારા દરવાજે ભિખારીની જેમ ઊભેલા જોવા મળશે. જે લોકો તમારા અસ્તિત્વને નજરઅંદાજ કરતા હતા, જેઓ તમને જોઈને મોઢું ફેરવી લેતા હતા, તેઓ હવે તમારી માત્ર એક મુસ્કાન અને એક નજર માટે તરસી જશે. પરંતુ આ બધું જ ત્યારે અને માત્ર ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે ત્રીજી અને સૌથી ગુપ્ત વાતને તેના સાચા અર્થમાં સમજીને તેનું પાલન કરશો. પરંતુ તે પહેલાં આપણે દુશ્મનની ઓળખ છતી કરીએ. પોતાની છાતી પર હાથ રાખીને શાંત ચિત્તે વિચારો કે શું તમારી સાથે વારંવાર નથી એવું બન્યું કે કોઈ અગત્યનું કામ બનતા બનતા અચાનક બગડી ગયું હોય? બધું જ સાવ સામાન્ય અને સરસ ચાલી રહ્યું હોય, પણ અચાનક જ કોઈ અદૃશ્ય અને અશુભ બાધા આવીને આખી બાજી પલટી નાખે છે. ઘરમાં બધા જ પોતાના છે, બધા વહાલા છે, છતાં પણ કોઈ કારણ વગર એક અજાણ્યો ડર, અકારણ બેચેની, ગભરામણ અને ઘૂંટણ મનમાં કોઈ અંધારા ખૂણામાં કાયમ બેઠી રહે છે. જો તમારો જવાબ હા છે, તો સમજી લેજો કે આ તમારો કોઈ ભ્રમ નથી, આ કોઈ મનોવૈજ્ઞાનિક વહેમ નથી. આ તો એ અદૃશ્ય અને કાળી જંજીર છે જેને તમારા નસીબને બાંધી રાખ્યું હતું. અત્યારથી જ શરૂ થઈને આગામી થોડા કલાકો સુધી મહાતાંડવ યોગ સક્રિય થવાનો છે. તે જ આ કાળી જંજીરોને તોડી તમને મુક્ત કરશે. તમારા પોતાના જ ઘરની ઉંબરાની નીચે અથવા વાસ્તુ મુજબ ઘરના કોઈ અંધારા ખૂણામાં કંઈક એવું કાળું કર્મ દંબાયેલું હશે જે ઉદયની જેમ તમારી ખુશીઓ, તમારા આવનારા અવસરો અને તમારા મીઠા સંબંધોને અંદરથી ખાઈ રહ્યું હતું. અને આજે બરાબર આ જ સમયે મહાદેવની દિવ્ય શક્તિએ એ કાળા પડછાયાને મૂળમાંથી ઉખેડી ફેંકવાનો અંતિમ નિર્ણય લઈ લીધો છે. હવે તમારું દિલ અને મગજ બંને સંપૂર્ણપણે ખુલ્લા રાખીને સાંભળો, કારણ કે હવે હું એ પહેલી વાત જાહેરાત કરું છું જે આગામી 24 થી 48 કલાકો કોઈ પણ ભોગે તમારા જીવનમાં ઘટિત થશે જ. આગામી થોડા જ કલાકોમાં તમારી પાસે કોઈ એવી એક વ્યક્તિ આવશે અથવા કોઈ પણ માધ્યમથી એક એવો ચમત્કારિક સંદેશો પહોંચી જશે જેનો તમે સપનામાં પણ અંદાજ નહીં લગાવ્યો હોય. જી હા, આ જ એ ઇન્સાન કે માહિતી હશે જે તમારી ડૂબતી નાવને મધદરિયેથી કાઢીને સીધી કિનારે લગાવશે. તમારા માટે આ એક જીવન રક્ષક પુલ સાબિત થશે. પરંતુ અહીં સૌથી મોટો વળાંક એ છે કે જો તમે એ વ્યક્તિ અથવા એ ઈશ્વરીય સંદેશને ઓળખવામાં માત્ર 1 સેકન્ડની પણ ચૂકી ગયા, તો સમજી લેજો કે આ 100 વર્ષોમાં બનેલો મહાન રાજયોગ તમારી આંગળીઓમાંથી સૂકી રેતીની જેમ સરી જશે. શું તમે જાણો છો કે કન્યા રાશિના એ છુપા દુશ્મનના નામનો પહેલો અક્ષર શું છે? એ વ્યક્તિ જેણે તમારી પીઠ પાછળ ખંજર ભોંવ્યું છે તે કોઈ બહારનો કે દૂરનો નથી, પરંતુ તમારા જ પોતાના પરિવારનો અથવા ખૂબ નજીકના સંબંધીઓમાંથી એક છે. તેના નામનો પહેલો અક્ષર અંગ્રેજીમાં એ, પી અથવા કે માંથી કોઈ એક હોઈ શકે છે. આ જે અહંકારી માણસ છે જેણે તમારી અને તમારા પરિવારની પ્રગતિને રોકવા માટે તંત્ર વિદ્યા, કાળા જાદુ અથવા નજર દોષ જેવી આસુરી શક્તિઓનો સહારો લઈને તમને જકડી રાખવાનો હીન પ્રયાસ કર્યો હતો. પરંતુ આજે પંચમુખી હનુમાનજીની અદૃશ્ય ગદા તેના આખા અહંકાર અને કાળા ઈરાદાઓના ચૂરે ચૂરા કરવા જઈ રહી છે. તેને પ્રકૃતિ તરફથી એક એવી ભયાનક ચોટ મળશે કે તેનો બધો જ ઘમંડ જમીનદોસ્ત થઈ જશે. તે અંદરથી સાવ તૂટી જશે અને કન્યા રાશિના તમામ ચરણોમાં પડીને ક્ષમા માગવા માટે વ્યાકુળ થઈ ઉઠશે. આ મારી પહેલી અને વજ્ર જેવી ઓફર ગેરંટી છે. જો આવું ન થાય તો હું આજથી જ મારો આ પવિત્ર આસન છોડી દઈશ. હવે મારી બીજી મહાઘોષણા તરફ કન્યા રાશિના જાતકો તમારું પૂરું ધ્યાન કેન્દ્રિત કરો, જે સીધી કુબેરના ખુલ્લા ખજાના અને ધન વર્ષા સાથે જોડાયેલી છે.
બીજી વાત સીધી તમારી આર્થિક સ્થિતિ, તમારા ભૌતિક વૈભવ અને સમૃદ્ધિના શિખર સાથે સંબંધ ધરાવે છે. લોકો અવારનવાર કહેતા હોય છે કે પૈસો તો હાથનો મેલ છે, પરંતુ મારા વહાલા મિત્રો, આ દિવ્ય કાળખંડમાં એ જ પૈસો તમારા માટે સૌથી મોટું અસ્ત્ર અને તમારી સૌથી મોટી તાકાત બનીને ઉભરવાનો છે. હું અગ્નિદેવને સાક્ષી માનીને દાવા સાથે કહું છું કે આ દિવ્ય અને જાદુઈ ઘડીમાં કન્યા રાશિના તમારા ઘર, તમારી તિજોરી અને તમારા વ્યાપાર પર લાગેલું એ કાળું તાળું હવે હંમેશા માટે તૂટવાનું છે, જેને દરિદ્રતા, પૈસાના અભાવ અને સતત આવતી રૂકાવટોએ વર્ષોથી મજબૂતીથી જકડી રાખ્યું હતું. તમારા પિતૃદેવતાઓ, જેઓ અત્યાર સુધી માત્ર અદૃશ્ય રૂપે તમને નિહાળી રહ્યા હતા અને તમારી મજબૂરી જોઈ રહ્યા હતા, તેઓ આજે પ્રસન્ન થઈને કોઈ ગુપ્ત ખજાનાની જેમ ધનની એક મોટી ધારા સીધી કન્યા રાશિ તરફ વાળી રહ્યા છે. આગામી 24 થી 48 કલાકોની અંદર જ્યારે તમે રાત્રે સૂવા માટે તમારા બિસ્તર પર જશો, બરાબર તે પહેલાં તો તમને કોઈ એવી ગુપ્ત અને ચમત્કારિક સૂચના મળશે, કોઈ ફોન કોલ, કોઈ મેસેજ, ઈમેલ કે કોઈ એવો સંદેશ આવશે જે તમારા શૂન્ય થઈ ગયેલા બેંક ખાતામાં એક નવી જાન ફૂંકી દેશે. આ ધન રાતોરાત કોઈ લોટરી લગાવવાથી, કોઈ જૂના ડૂબી ગયેલા અને ભૂલાઈ ગયેલા કરજની અચાનક વાપસીથી, અટકેલા સરકારી પેમેન્ટમાંથી, કોઈ કોર્ટના મામલામાંથી, વીમાની રકમમાંથી કે પછી કોઈ એવા જૂના રોકાણમાંથી આવી શકે છે જેને તમે ક્યારેય ના ભૂલી ચૂક્યા છો. આ વાતને કોઈ ડાયરીમાં તારીખ અને સમય સાથે નોંધી લો. જો આવનારા 24 થી 48 કલાકોમાં કન્યા રાશિના જીવનમાં સાક્ષાત માં લક્ષ્મીના આગમનનો કોઈ પણ નાનો યા મોટો સંકેત ન મળે તો માની લેજો કે ખામી મારી સાધનામાં અને મારા 70 વર્ષના આ કઠોર અનુભવમાં રહી ગઈ છે, તમારી શ્રદ્ધામાં નહીં. પણ એક સવાલ મારે તમને પૂછવો છે. શું તમે ક્યારે વાસ્તુશાસ્ત્ર મુજબ એ વાત પર ઝીણવટથી ધ્યાન આપ્યું છે કે તમારા ઘરના ઉત્તર પૂર્વીય ઈશાન ખૂણામાં છેલ્લા કેટલાક સમયથી એક અજીબ પ્રકારની હલચલ કે નકારાત્મક તરંગો મહેસૂસ થઈ રહી છે? ત્યાંથી ઉર્જા સતત બદલાઈ રહી છે. ક્યારેક તમને ક્યાં બેચેની, ક્યારેક શરીરમાં એક અજીબ ધ્રુજારી, તો ક્યારેક કોઈ અદૃશ્ય શક્તિ હોવાનો અહેસાસ થતો હશે. જો તમને હજુ સુધી આ વાત પર ગૌર નથી કર્યું તો મારી એક વિનંતી છે કે આ વિડીયો પૂરો થતાં જ સૌથી પહેલાં તમારા ઘરના એ ઈશાન ખૂણામાં જઈને બારીકાઈથી જોજો. તમને ત્યાં કોઈને કોઈ દિવ્ય સંકેત અવશ્ય મળશે. જો મારી આ બીજી વાતની સચ્ચાઈ પર પોતાની અંતિમ મહોર લગાવી દેશે. પરંતુ એક શરત હંમેશા યાદ રાખજો મિત્રો, આ અચાનક આવેલો અઢળક પૈસો તમને ત્યાં જ સ્થાયી સુખ અને માનસિક શાંતિ આપશે અને ત્યારે જ તમને તે બરકતમાં પરિવર્તન થશે જ્યારે તમે તેનો 10મો ભાગ કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ કન્યાના વિવાહમાં, કોઈ ભૂખ્યા જીવનને ભોજન કરાવવામાં અથવા તો કોઈ પવિત્ર મંદિરમાં સાચા અને શુદ્ધ મનથી દાન કરવાનો સંકલ્પ લેશો. શું તમે તમારા હૃદય પર હાથ રાખીને આ પવિત્ર પ્રણ લેવા માટે તૈયાર છો? જો તમારી આત્મા અને તમારું મન હા કહી રહ્યું છે તો અત્યારે જ આ વિડીયોના કોમેન્ટમાં લખો, હું કન્યા રાશિનો જાતક પૂરી શ્રદ્ધાથી સંકલ્પ લઉં છું. તમારો આ જ નાનકડો સંકલ્પ તમારા ભૌતિક ધનને નશ્વર સુખમાંથી ઉઠાવીને મહાદેવના સ્થાયી આશીર્વાદમાં બદલી નાખશે. હવે સમય આવી ગયો છે ત્રીજી અને સૌથી અંતિમ મહાઘોષણાનો, જે છે અસંભવનું સંભવ થવું અને ઘરના વાસ્તુ દોષમાંથી કાયમી મુક્તિ. આ ત્રીજી વાત એટલી બધી વ્યાપક, રહસ્યમય અને ભયાનક છે કે તેને સાંભળીને ખરેખર તમારા પગ નીચેની જમીન ખસી જશે. આ રહસ્ય એટલું ઊંડું છે કે તેને ઉજાગર કરતા પહેલા મારે સ્વયં મહાદેવ પાસે અંદરખાને મંજૂરી માંગવી પડી હતી. આ વાત તમારા જીવન અને મૃત્યુ, તમારી આશા અને નિરાશા વચ્ચે ચાલી રહેલો એ અદૃશ્ય અને ભયંકર યુદ્ધને કાયમ માટે શાંત કરવા વાળી છે, જે અત્યાર સુધી તમારા અને તમારા ઘરની ઉપર કાળા વાદળો બનીને મંડરાઈ રહ્યું હતું. આગામી થોડા જ દિવસોમાં કે કલાકોમાં તમારા જીવન પર લટકી રહેલો એ કાળ, એ સર્પ જેવો જીવલેણ સંકટ, ભારે વાસ્તુદોષ, નજરદોષ, તંત્ર મંત્રની કાળી પરછાઈ અને ઘરનો ઘૂંઘાટ ભર્યો કલેશ ધીરે ધીરે અગ્નિમાં આહુતિની જેમ ભસ્મ થવાનું શરૂ થઈ જશે. શું તમે જાણો છો કે તમારા ઘરના કયા ખૂણામાં એ અદૃશ્ય સંકટ છુપાઈને બેઠું છે, જે તમારી પ્રગતિને રોકી રહ્યું છે? એ કયું સ્થાન છે જ્યાંથી નકારાત્મકતા વારંવાર નવો જન્મ લે છે? આ ત્રીજી વાત એ જ સંકટના મૂળ પર સૌથી મોટો પ્રહાર કરશે. બિલકુલ ડરશો નહીં, ગભરાશો નહીં.
હું તમને એક એક પડક હટાવીને અરીસા જેવી સચ્ચાઈ દેખાડીશ. હું અહીં તહીંની કોઈ ગોળ ગોળ વાતો નથી કરી રહ્યો. હું સીધો તમને એ મુકામ પર લઈ જઈ રહ્યો છું જ્યાં આ ઘડીઓમાં જ્યારે તમે રાત્રે સૂવા જશો ત્યારે તમારા મનમાં એક અતૂટ વિશ્વાસ અને શાંતિ હશે કે હા, હવે કન્યા રાશિની કિસ્મત સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. તમારા કરોડપતિ બનવાની અને રાજા જેવું જીવન જીવવાની શરૂઆત થઈ ચૂકી છે. આ મારી લખેલી નહીં પણ સ્વયં વિધાતાની લખેલી પટકથા છે, જેને આજે આખો સંસાર પોતાની નજરે જોશે. આગામી થોડા જ કલાકોની અંદર તમારા ઘરના વાતાવરણમાં એક અદૃશ્ય અને અત્યંત દિવ્ય પરિવર્તન આવવાનું શરૂ થશે. આ એ જ સુવર્ણ ઘડી છે જે છેલ્લા 12 વર્ષોથી ચાલી રહેલી તમારા દુઃખના વનવાસ, તમારા આકાર સંઘર્ષ અને તમારા ભયાનક એકલાપણાના અધ્યાયને કાયમ માટે સમાપ્ત કરવા માટે ઈશ્વર દ્વારા પસંદ કરવામાં આવી છે. જે કામને આખી દુનિયાએ, તમારા સગા સંબંધીઓએ તમારા માટે અશક્ય અને નામુમકિન ઘોષિત કરી દીધું હતું, જેના વિશે લોકો ટોણા મારતા હતા કે હવે આ કામ ક્યારેય નહીં થઈ શકે, તે જ અટકેલું કામ હવે પૂરા વેગ સાથે આગળ વધશે. ભલે પછી તે તમારા ઘરના કોઈ સભ્યની લાંબી બીમારી હોય, વર્ષોથી અટવાયેલો કોઈ કાનૂની કોર્ટ કેસ હોય, કોઈ સરકારી ઓફિસમાં ફસાયેલું અગત્યનું પેપર હોય કે પછી કોઈ અત્યંત જટિલ અને અટકેલો નિર્ણય હોય, તે આગામી થોડા જ કલાકોથી સકારાત્મક સમાધાનની દિશામાં ઝડપથી વધવા લાગશે. અને હું આચાર્ય મહાદેવની કસમ ખાઈને કહું છું કે આગામી 24 થી 48 કલાકોની ભીતર તમને અંદરથી એવો દિવ્ય અનુભવ ચોક્કસપણે થશે, જાણો કે કોઈ અદૃશ્ય અને પવિત્ર હાથ તમારા માથા પર સ્નેહથી મૂકવામાં આવી રહ્યો છે. જાણો કોઈ અત્યંત શક્તિશાળી દિવ્ય શક્તિ તમારા ઘરની દરેક દિશામાં ચોકીદારી અને નિગરાની કરી રહી છે. તમને અચાનક તમારું રૂપની અને ઘરની હવા બદલાયેલી અને પવિત્ર લાગશે. તમારું મન એકદમ હળવું ફૂલ થઈ જશે અને વર્ષોનો મોટો બોજ માથા પરથી ઉતરી ગયો હોય તેવું સ્પષ્ટ મહેસૂસ થશે. આ મારું મહાવચન છે, પરંતુ યાદ રાખજો, સમય કોઈની માટે ક્યારેય રોકાતો નથી. એ દિવ્ય ઘડીઓ અત્યંત ઝડપથી નજીક આવી રહી છે. જો તમે ખરેખર હૃદયથી ઈચ્છતા હોવ કે આ ત્રણેય મહાઘોષણાઓ તમારા જીવનમાં પથ્થરની લકીર બની જાય, તો અત્યારે જ બરાબર આ જ ક્ષણે આ વિડીયોને પૂરી શ્રદ્ધાથી લાઈક કરો અને તમારા 21 સૌથી પ્રિય અને નજીકના લોકો સાથે તેને શેર કરો. આ માત્ર કોઈ સામાન્ય શેર નથી. આ તમારી શ્રદ્ધા અને વિશ્વાસની બહુ મોટી પરીક્ષા છે. જે વ્યક્તિ અહંકાર કે આળસમાં આવીને આ દિવ્ય સંદેશને માત્ર પોતાના સુધી જ રોકી રાખશે, તે કદાચ આ આવનારી અપાર કૃપાઓથી વંચિત રહી શકે છે. પરંતુ જે વ્યક્તિ નિસ્વાર્થ ભાવે આ સંદેશને આગળ વધારશે, સ્વયં મહાદેવ તેની અને તેના આખા પરિવારની રક્ષાનું દાયિત્વ પોતાના હાથમાં લઈ જશે. આ દિવ્ય રાજયોગનો અને અમૃત સિદ્ધિ યોગનો સમય ખૂબ જ ઓછો છે, પણ તેનાથી થનાર ચમત્કારનો અત્યંત વિશાળ છે. હવે સૌથી અગત્યની વાત અને તમારે કરવાનો ગુપ્ત ઉપાય સાંભળી લો, જેના વગર આ બધું જ અધૂરું છે. જેવો આ વિડીયો સમાપ્ત થાય તે ક્ષણે સૌથી પહેલા તમારા ઘરના પવિત્ર મંદિરમાં જાઓ. ત્યાં હનુમાનજી મહારાજ અને શિવલિંગ અથવા મહાદેવના ચિત્રક સમક્ષ એક માટીનો શુદ્ધ ઘીના અથવા તેલનો દીવો પ્રજ્વલિત કરો. જો કોઈ અનિવાર્ય કારણસર દીવો ઉપલબ્ધ ન હોય તો તેમની સમક્ષ આસન પર બેસીને તમારી આંખો બંધ કરો, ઊંડો શ્વાસ લો અને મનમાં ને મનમાં તેમનું અત્યંત ગહન ધ્યાન કરો. તમારા મનમાં એ વ્યક્તિનો ચહેરો લાવો જેને તમે દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરો છો. પછી ભલે તે માતા હોય, પિતા હોય, સંતાન હોય કે તમારા જીવન સાથી પણ હોય, કારણ કે આગામી 24 થી 48 કલાકોમાં તેમની કિસ્મત પણ તમારા પુણ્ય કર્મો સાથે સીધી જોડાઈ ગઈ છે. લખીને રાખી લેજો મિત્રો, જેવો એ પવિત્ર દીવો પ્રજ્વલિત થશે, તમારા ઘરના ઉત્તર પૂર્વીય ઈશાન ખૂણામાં જમા થયેલી વર્ષો જૂની નકારાત્મક ઉર્જા, કાળા તંત્ર મંત્ર અને લોકોની બુરી નજર બધું જ ધુમાડાની જેમ હવામાં ઉડીને કાયમ માટે નષ્ટ થવાનું શરૂ થઈ જશે. આ કોઈ બજારમાં મળતો સામાન્ય દીવો નહીં હોય, પરંતુ આ કન્યા રાશિની અંતિમ વિજય, તમારા ભાગ્યના પુનઃજન્મ અને તમારા જીવનના એક બિલકુલ નવા, અદ્ભુત અને શુભ અધ્યાયનું સૌથી મોટું પ્રતીક હશે. ઘડિયાળની જેમ સોય અત્યંત ઝડપથી આગળ વધી રહી છે. 24 થી 48 કલાકની એ બ્રહ્માંડ દ્વારા ચૂનેલી ઘડીઓ હવે બિલકુલ તમારા શ્વાસની નજીક આવી ચૂકી છે.
બ્રહ્માંડની તમામ 9 ગ્રહોની શક્તિઓ પોતાની જગ્યાએ મજબૂતીથી બેસી ચૂકી છે અને કન્યા રાશિ માટે રાજયોગના અદૃશ્ય દ્વાર સંપૂર્ણપણે ખુલી ચૂક્યા છે. જે લોકો આ અમૂલ્ય સમયમાં બેદરકારી રહીને અજ્ઞાનતાની ઊંઘમાં સૂતા છે તેઓ આખી જિંદગી માત્ર રોતા અને સૂતા જ રહી જશે. પરંતુ જેઓ અત્યારે જાગી ગયા, જેઓ સજગ રહ્યા અને જેમણે આ વાત પર વિશ્વાસ કર્યો, તેમની આવનારી 7 પેઢીઓ પર આ જાગરણનું મીઠું ફળ આજીવન ચાખતી રહેશે. હું આચાર્ય ઋષિરાજ જ્યોતિષ 70 વર્ષના મારા તપના નિચોડ સાથે ફરી એકવાર ડંકાની ચોટ પર કહું છું કે પવિત્ર અગ્નિ લીધેલી કસમ ક્યારેય કોઈ પણ કાળમાં જૂઠી નથી હોતી. મારું વચન એ પથ્થર પર કોતરેલી લકીર છે. જો આગામી 24 થી 48 કલાકોની અંદર તમારા જીવનમાં એ સકારાત્મક પરિવર્તનની લહેરની શરૂઆત ન થાય જેના વિશે મેં આજે આટલા દાવા કર્યા, તો હું સ્વયં તમારા સૌની સામે આવીને મારી હાર અને મારી વિદ્યાની નિષ્ફળતા સ્વીકારી લઈશ. પરંતુ મને મારા મહાદેવ અને મહારાજની અખૂટ કૃપા પર બ્રહ્માંડ જેટલો જ પૂરો ભરોસો છે. આગામી થોડા જ કલાકોમાં કન્યા રાશિના ઘરની છત પર વિજય અને સમૃદ્ધિની ધ્વજા પૂરા ગર્વ સાથે અવશ્ય ફરકશે. અંતમાં જતાં જતાં બસ એટલું જ કહીશ કે તમારી અંદર રહેલી શ્રદ્ધાની આ અગ્નિ પરીક્ષામાં ક્યાંય નબળા ન પડતા.